હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા અને તેમાંય ધોરણ 7ની અંદર આપણે સંસ્કૃત વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વિભાગ એની અંદર અ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે વાર્તાલાપ એકમમાં કોના વચ્ચેનો સંવાદ છે? તો જવાબ આવશે ભાવેશ અને ચેતના વચ્ચેનો સંવાદ છે। બીજું, પ્રયોજનમ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ અસ્તિ? તો પ્રયોજન એનો સમાનાર્થી શબ્દ બનશે ઉદ્દેશ। ખાલી જગ્યા ભારહ ક્રિયા વિના? તો રિક્ત સ્થાને યોગ્ય રૂપમ કિમ અસ્તિ? તો જવાબ આવશે જ્ઞાનમ। ચોથું છે કે ધર્મનું પ્રથમ સાધન કયું છે? તો ધર્મનું પ્રથમ સાધન આવશે શરીર। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે કસ્તુરી શેમાંથી મળે છે? તો જવાબ આવશે હરણમાંથી। છઠ્ઠું છે કે પઢ પઢંતી પ્રમાણે વદનું યોગ્ય રૂપ લખો? તો વદ તો વદંતી થશે। સાતમું છે કીદર્શમ જલમ પીબેત? તો જવાબ આવશે વસ્ત્ર પૂતમ। કસ્ય સર્વે અંગાહ વક્રા સંતિ? તો જવાબ આવશે ઉષ્ટ્રસ્ય। નવમું છે વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ? તો જવાબ આવશે નારિકેલઃ। દસમું છે કે ધરા ગુર્જરી કાવ્યમાં કઈ નદીઓની વાત કરી છે? તો જવાબ રહેશે નર્મદા, તાપી અને સાબરમતી। ત્યારબાદ પ્રશ્ન 11 હે કુક્કુર તવ પુચ્છમ ખાલી જગ્યા અસ્તિ? તો જવાબ આવશે વક્રમ। 12મું છે કે વયમ વિજ્ઞાનસ્ય ચમત્કારમ ખાલી જગ્યા? તો એની અંદર આવશે પશ્યામહ। 13મું છે કે નર્મદા ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ? તો નર્મદાનો સમાનાર્થી શબ્દ આવશે રેવા। 14મું છે કે માનવ વાર્તાલાપ કરોતિ? તો વાક્યને બહુવચનમાં આપણે ફેરવવાનું છે, તો માનવાહ વાર્તાલાપમ કુર્વન્તિ। પરિશ્રમ માટે સંસ્કૃત શબ્દ આપો? તો પરિશ્રમ માટે ઉદ્યમઃ એ શબ્દ આવશે। ત્યારબાદ 16મો પ્રશ્ન છે સિદ્ધમેવ એતસ્ય સંધિ વિચ્છેદ કહ? તો એ ડી આવશે સિદ્ધમ વત્તા એવ। બ છે કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા ગુજરાતી અર્થ સામે આપેલા વિકલ્પોમાંથી આપણે જવાબ શોધવાનો છે। પહેલું છે મોદકમ એટલે કે લાડુ, ખલુ એટલે ખરેખર, યુગમ એટલે યુગ, દંતઃ એટલે દાંત, મૂઢેહ એટલે કે મૂર્ખ। ક છે કે નીચેના બંધ બેસતા જોડકા જોડો? તો ભ્રમણ ભાષ એની અંદર બ જવાબ આવશે કે જનાહ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ। શીતકમ એની અંદર ડ જવાબ આવશે કે જનાહ શીતપેયમ પિબંતિ। અને દૂરદર્શનમ એની અંદર ક આવશે કે જનાહ ચલચિત્રાણી પશ્યંતિ। ત્યારબાદ વિભાગ બી છે એની અંદર અ છે કે નીચેના પદ્ય ખંડોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે, એટલે કે અહીંયા 25, 26 ને 27 જે પદ્યખંડ આપ્યા છે એનું આપણે ગુજરાતીમાં અનુવાદ જોવાના છે। બની અંદર નીચેના ગદ્યખંડોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે, તો અહીંયા 28, 29 ને 30 જે ગદ્યખંડ આપેલા છે એનું આપણે ગુજરાતી કરીશું આજ વિડીયોની અંદર। ક છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં જ લખવાના છે કે ઊંટ પોપટને શું કહે છે? તો ઊંટ પોપટને કહે છે કે હે પોપટ તારી ચાંચ વાકી છે। 32મું છે કે કોણ કોણ નમે છે? તો ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે। 33મો પ્રશ્ન છે કે ધરા ગુર્જરી કાવ્યમાં ગુજરાતની પૂર્વ દિશા અને ઉત્તર દિશાનું રક્ષણ કોણ કરે છે? તો પૂર્વ દિશામાં કાલિકા માતા અને ઉત્તર દિશામાં અંબા માતા રક્ષણ કરે છે। 34મો છે કે દંતે હિનઃ પહેલિકામાં કઈ 3 વિરોધી બાબતો ગણાવી છે? તો ભાઈ દાંત વગરનો છે છતાં પથ્થર ખાય છે, નિર્જીવ હોવા છતાં બોલે છે અને પારકા પગે ચાલે છે। ત્યારબાદ ડ છે
કે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે કે ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ, તો એનો ઉત્તર છે કે ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. 36મો પ્રશ્ન છે કસ્ય માધ્યમેન જનાઃ વાર્તાઃ ચલચિત્રાણિ પશ્યન્તિ, તો દૂરદર્શન માધ્યમેન જનાઃ વાર્તાઃ ચલચિત્રાણિ પશ્યન્તિ. 37મું છે કે વિમાનેન કિમ ભવતિ, તો વિમાનમ આકાશ માર્ગે ચલતિ. કાલિકા કસ્મિન દિશાયા ગુર્જરભૂમિ રક્ષતિ, તો કાલિકા પૂર્વ દિશાયા ગુર્જરભૂમિ રક્ષતિ. ત્યારબાદ બકસ્ય કિમ પ્રચલિતમ, તો બકસ્ય એકાગ્રતા પ્રચલિતમ. કહ રોમાંચ દદાતિ, તો વિમાન યાત્રા રોમાંચ દદાતિ. ત્યારબાદ વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગની આપણે વાત કરીએ તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તો બુદ્ધિહ, તો મતિહ, સૂર્યતનયા, તો એની અંદર તાપી આવશે. ત્યારબાદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તો સુપ્તઃ એનું વિરોધી જાગ્રતઃ અને અસ્થિનું વિરોધી નાસ્તિ થશે. ત્યારબાદ નીચેના શબ્દોની સાચી સંધિ આપણે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાની છે. પીબેત જલમ, તો પીબેત વત્તા જલમ થશે અને જલમન્નમ, તો જલમ વત્તા અન્નમ આ પ્રમાણે આવશે. આગળનો પ્રશ્ન છે કે ભાઈ માગ્યા મુજબ આપણે જવાબ આપવાનો છે કે ગુજરાતી શબ્દોના સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખવાના છે. તો જરૂરી તો આવશ્યકમ, સુબોધ વચનો તો સુભાષિતમ, સમાચાર તો વાર્તા થશે. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે આપણે રૂપો બનાવવાના છે, જેમ કે સિંહ તો સિંહસ્ય, તો તારકઃ તો તારકસ્ય અને ગજઃ તો ગજસ્ય થશે. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ધાતુના રૂપ લખવાના છે. નમ તો નમંતી, એ જ પ્રમાણે ખાદ તો ખાદંતી અને પશ્ય તો પશ્યંતી થશે. ત્યારબાદ ખરા વિધાન સામે ખરા અને ખોટાના વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. 54મો પ્રશ્ન છે કે સુપ્તસ્ય સિંહસ્ય મૃખે મૃગાઃ પ્રવિશંતિ, તો વિધાન ખોટું છે. એસહ વિવેકઃ, તો વિધાન સાચું છે. મનોરથેઃ કાર્યાણી સિદ્ધ્યંતિ, તો એ વિધાન ખોટું છે. ત્યારબાદ નીચેના વાક્યને બહુવચનમાં ફેરવવાના છે કે વૃક્ષઃ નમતિ, તો વૃક્ષાઃ નમંતિ. જનઃ દૂરદર્શનેન વાર્તા શૃણોતિ, તો જનાઃ દૂરદર્શનમ વાર્તામ શૃણવંતિ. નીચેના ક્રિયાપદનો ઉપયોગ કરી ભાઈ વાક્ય બનાવવાનું છે. હસતી, તો આયુષી હસતી અને ગચ્છતિ, તો સુરેશ ગચ્છતિ. વિભાગ ડી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. તો કસ્ય મહાપ્રભાવ અસ્તિ, તો ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ અસ્તિ. 62મું છે કૃષ્ણ કસ્મિન દિશાયા ગુર્જર ભૂમ્યા વસતિ, તો કૃષ્ણ પશ્ચિમ દિશાયા ગુર્જર ભૂમ્યા વસતિ. ત્યારબાદ કાર્યાણી કેન નહિ સિદ્ધ્યંતિ, તો કાર્યાણી મનોરથ નહિ સિદ્ધ્યંતિ. અને દક્ષિણ દિશાયા કશ્ય ધામ અસ્તિ, તો દક્ષિણ દિશાયા કુંતેશ્વરસ્ય ધામ અસ્તિ. ત્યારબાદ બ છે કે નીચેના ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરવાનું છે કે ફળવાળા વૃક્ષો નમે છે, તો ફલિનો વૃક્ષાઃ નમંતિ. ત્યારબાદ વિમાન આકાશ માર્ગે ચાલે છે, તો વિમાનમ આકાશ માર્ગે ચલતિ. અત્યારે ભોજન આપો, તો ઇદાની ભોજનમ દદાતુ. વસ્ત્રથી શુદ્ધ કરીને પાણી પીવું જોઈએ, તો વસ્ત્રપૃતમ જલમ પીબેત. ગુણવાળા માણસો નમે છે, તો ગુણીનો જનાઃ નમંતિ. કણી અંદર છે કે ભાઈ નીચેના ચિત્ર ઓળખી સંસ્કૃતમાં નામ લખવાના છે. તો અહીંયા પોપટનું ચિત્ર છે અને સંસ્કૃતમાં સુકહ કહેવાય. એ કમ્પ્યુટર છે, એને સંસ્કૃતમાં સંગણકમ કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આગળ જોઈએ તો ભાઈ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. ઉદ્યમ ત્યાંથી લઈને સહાયકૃતમ અને સુક્તિનો ગુજરાતીમાં અનુવાદ કરી ભાવાર્થ લખવાનો છે કે સંગ શક્તિ કલો યુગે. તો એનું આપણે સોલ્યુશન જોઈએ. વિભાગ બી કે ભાઈ પદ્યખંડોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે કે અયમ નિજમ પરોવેતી ગણના લઘુચેત સામ ઉદાર ચરિતાણામ તું વસુદેવ કુટુંબકમ. એનું ભાષાંતર થશે કે આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મનવાળા લોકો કરે છે.
પરંતુ ઉદાર ચરિત્રવાળા લોકો માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર સમાન છે. 26મું છે કે પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્યતનયા વહતી વિપુલા સાબરમત્યા ઇતિહાસો વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ. યાની કે પવિત્ર જળવાળી નર્મદા માતા અને સૂર્યની પુત્રી તાપી વિશાળ પ્રમાણમાં વહે છે. સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે અને ગુજરાત દેશનો મોટો પ્રભાવ છે. ત્યારબાદ 27મો પ્રશ્ન જોઈએ કે કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીહ્વા ન ચ સર્પિણી પંચભર્તા ન પાંચાલી યો જાણાતી શ પંડિત. એટલે કે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, તેને 2 જીભ છે પણ એ સાપણ નથી, તેને 5 પતિઓ છે પણ તે દ્રૌપદી નથી, જે તેને જાણે છે તે પંડિત છે. બની અંદર છે કે ભાઈ નીચેના ગદ્ય ખંડોનું ગુજરાતીમાં આપણે અનુવાદ કરવાનું છે. તો અહીંયા જે ગદ્યખંડ આપેલો છે એનો આપણે અનુવાદ જોઈએ કે આ વિજ્ઞાનનો યુગ છે. અહીં ત્યાં અને બધે જ આપણે વિજ્ઞાનના ચમત્કારો જોઈએ છીએ. આ મોબાઈલ ફોન છે, લોકો મોબાઈલ ફોન દ્વારા પરસ્પર વાતચીત કરે છે. એ જ પ્રમાણે આગળના ગદ્યખંડનો આપણે અનુવાદ જોઈએ તો એક ઊંટ છે. ઊંટ સ્વભાવે વાંકું છે, તે હંમેશા દોષ જ જુએ છે, એકવાર તે વનમાં રખડી રહ્યું છે. આગળનો ગદ્યખંડ છે કે આ કમ્પ્યુટર છે. યસ, કમ્પ્યુટર ચલાવે છે. કમ્પ્યુટર વડે વિવિધ કાર્યો સરળ અને ઝડપી બને છે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે ભાઈ સૂક્તિનો ગુજરાતીમાં અનુવાદ કરી તેનો ભાવાર્થ લખવાનો છે કે સંઘ શક્તિ કલોયુગે, એટલે કે કળિયુગમાં સંગઠનમાં જ શક્તિ છે. તો એનો ભાવાર્થ છે કે આ સૂક્તિ એકતા અને સંગઠનનું મહત્ત્વ સમજાવે છે. અહીં તેના મુખ્ય પાસાઓ છે. વર્તમાન સમયમાં એટલે કે કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ એકલી અટુલી રહીને મોટું કાર્ય સિદ્ધ કરી શકતી નથી. જે કાર્ય વ્યક્તિગત રીતે અશક્ય લાગે તે સંગઠિત થઈને કરવાથી સરળતાથી સફળ થાય છે. જેમ દોરડાનો એક નાનો તાંતણો સહેલાઈથી તૂટી જાય છે, પરંતુ ઘણા બધા તાંતણાઓ ભેગા મળીને મજબૂત દોરડું બને ત્યારે તે હાથીને પણ બાંધી શકે છે, તેમ મનુષ્યનું સંગઠન અજેય બળ પૂરું પાડે છે. આજે સમાજ, રાષ્ટ્ર કે કુટુંબની પ્રગતિ માટે સંગઠિત રહેવું અનિવાર્ય છે. વિખરાયેલા લોકો જલ્દી હારી જાય છે, જ્યારે સાથે મળીને ચાલનારા લોકો મોટામાં મોટા સંકટનો સામનો કરી શકે છે. એટલે કે સંગઠન એ જ વિજયની ચાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બિલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.